i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બિલપાડમાં 4 ડમ્પર અને 1 જેસીબી સીઝ, પરંતુ ગંભીરા મહીસાગર નદીની અગાઉની કાર્યવાહીની સત્તાવાર માહિતી ક્યાં? આંકલાવ તાલુકાના બિલપાડ સીમ વિસ્તારમાં ખેતરમાં ગેરકાયદેસર રીતે માટી ખનન થતું હોવાની માહિતીના આધારે આણંદ જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી। દરોડા દરમિયાન માટી ખનનમાં ઉપયોગમાં લેવાતા 4 ડમ્પર અને 1 જેસીબી મળી આવતા 5 વાહનો સીઝ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તમામ વાહનો આંકલાવ પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આંકલાવ તાલુકાના ગંભીરા મહીસાગર નદી વિસ્તારમાં અગાઉ પણ ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનિજ વિભાગ દ્વારા અનેક વખત દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। સીઝ કરેલો મુદ્દામાલ ક્યાં જાય છે? સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે કેટલીક કાર્યવાહી બાદ સીઝ કરાયેલ વાહનો અને મશીનરીને સ્થળ પર જ રાખવામાં આવે છે। જો આવું હોય તો સીઝ કરાયેલા મુદ્દામાલની સુરક્ષા, કસ્ટડી અને કાયદેસરની પ્રક્રિયા અંગે જવાબદાર વિભાગે સ્પષ્ટતા કરવી જરૂરી બની છે। સીઝ કરાયેલ મુદ્દામાલ ક્યાં રાખવામાં આવે છે, કોની કસ્ટડીમાં રહે છે, તેની દેખરેખ કોણ રાખે છે અને ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી શું થાય છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું દરોડા માત્ર વાહનો સીઝ કરવા પૂરતા રહે છે કે પછી ગેરકાયદેસર ખનન પાછળ રહેલા મુખ્ય સંચાલકો સુધી તપાસ પહોંચે છે? મિલીભગતના આક્ષેપોની પણ તપાસ જરૂરી છે। આથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આણંદ ખાણ ખનિજ વિભાગની અગાઉની તમામ કાર્યવાહીનું રિવ્યૂ કરવામાં આવે અને કેટલાક દરોડા પાડવામાં આવ્યા, કેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો, કેટલો દંડ વસૂલાયો અને હાલ સીઝ કરાયેલ મુદ્દામાલ ક્યાં છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે। બિલપાડમાં તાજેતરમાં 4 ડમ્પર, 1 જેસીબી સીઝ કરવાની કાર્યવાહી બાદ સવાલ માત્ર 5 વાહનો પૂરતો નથી। ગંભીરા મહીસાગર નદી વિસ્તારમાં અગાઉ થયેલી તમામ કાર્યવાહી, સીઝ કરાયેલ મુદ્દામાલ અને ત્યારબાદ થયેલી કાર્યવાહી અંગે પારદર્શિતા લાવવી જરૂરી છે। હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે સ્વતંત્ર અને ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપે છે કે પછી દરોડા અને સીઝની કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત રહેશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।